વેબસાઇટમાં યાદ રાખવાનું વધારે પડતું આવશે. ઓકે, અવાજ ક્લિયર આવે છે કે આજે કપાય? ભઈલું અવાજ આવે કપાય છે? ક્લિયર ને? ક્વેશ્ચન નંબર 1 લેવલિંગ ચેપ્ટર થી ચાલુ કરીએ. છઠ્ઠું, પાંચમું, ચોથું 3 ચેપ્ટર કરવાના છે. ક્વેશ્ચન નંબર 1 ટુ ફાઇન્ડ ધ આરએલ ઓફ અ રૂફ સ્લેબ ઓફ અ બિલ્ડિંગ. જ્યારે બી આવો ક્વેશ્ચન આવેલે સમજી લેવાનો કે ઇન્વર્ટેડ સ્લેબ નો ક્વેશ્ચન છે. સ્ટાફ રીડિંગ આપેલા છે. ઇન્વર્ટેડ સ્લેબમાં કેટલી ટાઈપના ક્વેશ્ચન પૂછે તો મેં તમને કીધેલું હતું કે ધારો કે આ બે લેવલ છે, તેમાં આ અહીંયાનું આરએલ આપીને અહીંયા આરએલ પૂછી લે, યા તો અહીંયાનું આરએલ આપીને અહીંયા આરએલ પૂછી લે. બરાબર, કોઈ બી ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે. બરાબર, યાદ છે ને? અહીંયાથી અહીંયા આપીને અહીંયા બી આરએલ પૂછી શકે, અહીંયા આપીને અહીંયા આરએલ પૂછી શકે, અહીંયા આપીને અહીંયા આરએલ પૂછી શકે. કોઈ બી ટાઈપના ક્વેશ્ચન આવે તમારે પરીક્ષામાં ધ્યાનથી વાંચવાનો, ગોખવાની જરૂર નથી. ટુ ફાઇન્ડ ધ આરએલ ઓફ અ રૂફ સ્લેબ. રૂફ સ્લેબ એટલે સ્લેબ ક્યાં હોય તો ખબર પડે ને. રૂફ સ્લેબ એટલે ટોપ ઉપર of a building. Staff reading were taken from a particular setup of the leveling instrument. The reading were 1.05 meter with staff on the benchmark. બરાબર, રીડિંગ કેટલું આવ્યું? 1.050 અને 2.3 મીટર વિથ સ્ટાફ બિલો ધ રૂફ સ્લેબ. મતલબ એક રીડિંગ અહીંયા અને એક રીડિંગ અહીંયા. પછી એવું ના કહેતા થિયોડોલાઇટ તો આમ જ મુકાય, થિયોડોલાઇટ ઇન્વર્ટેડ ના હોય. બરાબર, આપણે ઉભા રહીને રીડિંગ લેવાનું. માણસ ઉભો હશે અહીંયા, બરાબર, એટલે અહીંયા રીડિંગ લીધું 1.050 નું, અહીંયા રીડિંગ લીધું કેટલું? 2.300 નું, અને અહીંયાનો આરએલ આપેલો હતો કેટલો? બેન્ચમાર્ક નો આરએલ 135.15. તો અહીંયાનો ટોપ નો આરએલ કેટલો આવે? 135.15 પ્લસ 1.050 પ્લસ 2.30. તો ત્રણેયનો સરવાળો થશે એટલે આન્સર થશે 138.50. ઓકે, ક્લિયર હે ને? ઓકે, કોઈ ડાઉટ? ક્વેશ્ચન નંબર 2 કમ્બાઇન કરેક્શન. કમ્બાઇન કરેક્શન નું ઇક્વેશન બધા જાણે છે. શું આવશે? સીસી ઇઝ ઇક્વલ ટુ માઇનસ થી કોઈ લેવા દેવા નહીં, 0.0673 ડી સ્ક્વેર. તો 0.0673 ગુણ્યા 1.4 નો સ્ક્વેર. ખબર છે ને કેમ? જાણો છો 1.4 નો સ્ક્વેર કેમ આવ્યો? ઓકે, એ પ્રમાણે થાય. હવે આવું કેલ્ક્યુલેશન કરવું તો અઘરું પડી જાય. આવું કેલ્ક્યુલેશન કઈ રીતે કરશો? 14 ગુણ્યા 14 196 ગુણ્યા 673. 196 ગુણ્યા 673 એટલે 196 ને અરાઉન્ડ 200 લઈને ચાલીએ તો 200 ગુણ્યા 673 એટલે 67 ના ડબલ કેટલા થાય? 67 ના ડબલ 134. 134 કરતા સ્લાઇડ આન્સર નાનો આવે એટલે બી બોમ્બે આન્સર આવે. ખબર પડી શું કર્યું? કેલ્ક્યુલેશન ખબર પડી? કોઈ લખવું બખવું ના પડ્યું, એમને આન્સર આવી ગયો. આને 673 અને આર્યું 196 થાય. 196 એટલે 200 લખી દઉં છું. 200 કરતા થોડીક વેલ્યુ નાની છે. તો મારે આન્સર આનો ડબલ કરું, ડબલ એટલે 134 થાય, એટલે આટલું થાય. બરાબર, એટલે આના કરતા સ્લાઇડ આન્સર નાનો, સ્લાઇડ આન્સર નાનો એટલે 132 વાળો આન્સર, એટલે બી આન્સર. ઓકે ને? ક્લિયર ને? ઓકે, એટલે કેલ્ક્યુલેશનમાં ગભરાવું નહીં, પરફેક્ટ કેલ્ક્યુલેશન કરવા નહીં બેસી જવાનું. 1.96 ગુણ્યા 0.0673 લઈને નહીં બેસી જવાનું. ક્વેશ્ચન નંબર 3 લાઇટ હાઉસ વાળો ક્વેશ્ચન તે જાણો છો બધા. શું કરવાનું લાઇટ હાઉસમાં? આ રીતનું હતું, યાદ છે કઈ? એક બાજુ હોડકું છે અને એક બાજુ લાઇટ હાઉસ છે. યાદ છે ને આવું કઈક? બરાબર, અહીંયાથી આરે જોઈ રહ્યો છે અને આ વસ્તુ દેખાણી. ઓકે, તો એક બાજુ લાઇટ હાઉસની હાઈટ 30 મીટર આપી છે અને ઓબ્ઝર્વર્સ આઈ એટલે હોડકાની હાઈટ 10 મીટર આપી છે. તો સિમ્પલી યાદ છે ઇક્વેશન? 3.855 3.855 √10
પ્લસ 3.855 √30. હવે આવું કેલ્ક્યુલેશન કરવું થોડુંક ડિફિકલ્ટ રહે, પણ ઓપ્શન જુઓ તમે, બહુ દૂર દૂર આપે. ઓપ્શન ખાલી એક એ અને બી ઓપ્શન જ નજીક આપે, બાકી દૂર દૂર આપે. એટલે કેલ્ક્યુલેશન એ રીતે કરી શકો, બાકી કોઈ રસ્તો છે નહીં. 3.855 કોમન, √10 એટલે કેટલું થાય? 9 નું વર્ગમૂળ એટલે 3 થાય, એટલે 3 કરતા થોડુંક વધારે, ને 30 નું એટલે 5 કરતા થોડુંક વધારે. પેલું 3 કરતા વધારે ને પેલું 5 કરતા વધારે. બરાબર, 3 કરતા વધારે ને 5 કરતા વધારે, એટલે હું 9 લખી દઉં છું અરાઉન્ડ. ઓકે, અરાઉન્ડ 9 લખી દઉં છું. 9 ચોક 36 કરતા થોડોક આન્સર નાનો આવે, એટલે 33 આન્સર આવે. ઓકે, ખબર પડી કેલ્ક્યુલેશન શું કર્યું? 9 ગુણ્યા 4, 36 કરતા થોડો આન્સર નાનો આવે. બરાબર, આ રીતે અમુક કેલ્ક્યુલેશન કરવા પડે, બીજો કોઈ રસ્તો નહીં. પછી એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન પોસિબલ નહીં. સમજાઈ ગયું? આરો ક્વેશ્ચન આવડે ચોથા નંબરનો. ધ 2 પોઈન્ટ A and B 1530 મીટર એ એમને માપ્યું એમ. ધ રેસિપ્રોકલ લેવલ, અલગ અલગ રીડિંગ. ઇન્સ્ટ્રુમેન્ટ એ ઉપર મૂક્યું, 2 રીડિંગ મળ્યા. ઇન્સ્ટ્રુમેન્ટ બી ઉપર રીડિંગ મૂક્યું, 2 રીડિંગ મળ્યા. મને ખાલી ચલો રીડિંગ ઉપરથી કોઈ એવું કહી શકો કે કોનો આરએલ વધારે હશે અને કોનો આરએલ ઓછો હશે? કોનો આરએલ વધારે હશે, એ નો કે બી નો? આરએલ વધારે કોનો હશે? આરએલ વધારે કોનો હશે? બોલ માર ભાઈ, આરએલ વધારે કોનો હશે, એ નો કે બી નો? એનો વધારે હશે, કેમ કે એનું રીડિંગ ઓછું છે. શું કરવાનું? એક ઉપર રીડિંગ મૂક્યું તો આ બંનેનો ડિફરન્સ લઈ લો. આ બંનેનો ડિફરન્સ પ્લસ આ બંનેનો ડિફરન્સ ભાગ્યા 2. ખબર પડી? શું કરવાનું? પ્લસ 2 ની વચ્ચે મૂક્યું. ઓકે, ખબર પડી કે નહીં? આ બેનો ડિફરન્સ પ્લસ આ બેનો ડિફરન્સ ભાગ્યા 2, એટલે જે આન્સર આવે એ આન્સર તો ખબર નહીં, પણ 3.810 માઇનસ 2.165 પ્લસ 2.355 માઇનસ 0.910 ભાગ્યા 2, એટલે જે આન્સર આવે એ બે વચ્ચેનો ડિફરન્સ મળી જશે. ઓકે, મળી જાય ને? તો આવો ગણવો પડે, પછી આવી બાદ બાકી કરાય, પછી તમે કહો આનું શોર્ટકટ ના હોય. ઓપ્શન જુઓ, ઓપ્શન ક્યાં નજીક નજીક છે? 1.5, 1.6, 1.4, 1.2 બધા ઓપ્શન નજીક નજીક છે, પણ આવું 30 સેકન્ડ ની અંદર આરામથી પૂરું થઈ જાય. લાઇટ હાઉસ ઇઝ વિઝિબલ જસ્ટ અબોવ. લાઇટ હાઉસ વાળો ક્વેશ્ચન આવે, જસ્ટ અબોવ વાળો 40 કિલોમીટર. કોઈ ઝંઝટ મારી નહીં, 0.0673 ગુણ્યા 40 સ્ક્વેર. હાઈટ ઓફ લાઇટ હાઉસ મળી જાય, પણ આ કિલોમીટરમાં હોવું જોઈએ. ઓકે, મળે કે ના મળે? મળી જાય ને? શું કરવાનું? આની અંદર આખું કેલ્ક્યુલેશન કરવા નહીં બેસવાનું. શું કરવાનું? ચક્કુ 16 ગુણ્યા 67 કરવાના, જે આન્સર આવે એ. ઓકે, 67 ગુણ્યા 16 કરવાના, જે આન્સર આવે એ સાચો. ક્લિયર? બરાબર. શું આવે? 67 ગુણ્યા 16 0, 6 6 36 વધી પડી 3, 96, 7 6 42 વધી પડી 4, એટલે 11, 2 7 10, 107 સમથિંગ આન્સર આવે છે. ઓકે, કઈ વાર ના લાગે, કેલ્ક્યુલેશન ખબર પડી જાય ને સિમ્પલી કઈ રીતે કરશો. ઓકે મિત્ર, પણ 16 સતાય ના આવડતું હોય તો ઘડિયા એટલા માટે જો આ બાજુ. ક્વેશ્ચન નંબર 6, એટલે વધી વાળી મેથડ આપણી હારી જ છે. જો ક્વેશ્ચન નંબર 6 તો બધાને આવડે. રાઇઝ એન્ડ ફોલમાં 3 એરિથમેટિક ચેક આવે, કયા કયા? બેક સાઈડ માઇનસ ફોર સાઈડ, આરએલ ઓફ લાસ્ટ માઇનસ ફર્સ્ટ, રાઇઝ માઇનસ ફોલ. જો યાદ ના રહેતું હોય યાદ રાખવાનું, ત્રણેયમાં પાછળ એફ આવે. પેલામાં ફોર સાઈડ, આમાં ફર્સ્ટ સ્ટેશન ને આમાં ફોલ. જે રીતે ગોખો એ રીતે ગોખવું તો પડશે. બરાબર, બીજો કોઈ રસ્તો છે નહીં. બરાબર, ક્વેશ્ચન નંબર 7, એનાથી એક ફાયદો શું થાય? રાઇઝ એન્ડ ફોલ થી ઇન્ટરમીડિયેટ સ્ટેશન પણ ચેક થઈ જાય. ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન નંબર 7, સેન્સિટિવિટી ડિક્રીઝ. બધું વધે તો વધે એવું કંઈક ભણતા હતા આપણે, ખબર છે? સેન્સિટિવિટી ડિક્રીઝ ક્યારે થાય?
સેન્સિટિવિટી ડિક્રીઝ ક્યારે થાય? વિસ્કોસિટી વધે. વિસ્કોસિટીના ઇન્વર્સ રિલેશનમાં આવે. વિસ્કોસિટીના ઇન્વર્સ રિલેશનમાં આવે, બાકી આ બધા સાથે ડાયરેક્ટ રિલેશનમાં આવે. ડાયામીટર ટેમ્પરેચર થી શું થાય? આ ટેમ્પરેચર વાળો કોન્સેપ્ટમાં બે આન્સર ઘણી જગ્યાએ આપેલા. વિસ્કોસિટી પ્રમાણે જોવા જો તો અલગ આન્સર જાય, પેલા પ્રમાણે તો સિમ્પલ વસ્તુ. આપણે તો એટલું જ યાદ રાખવાનું, આપણે કોઈ મગજમારીમાં નહીં પડવાનું. ટેમ્પરેચર વધે તો વિસ્કોસિટી ઘટે, વિસ્કોસિટી ઘટે તો સેન્સિટિવિટી વધે. બસ આટલી જ વસ્તુ મગજમાં રાખ, બીજી કોઈ વસ્તુ મગજમાં રાખવી નહીં. ઓકે, ભલે આન્સર જે લખવું હોય તો. ઓકે, રફનેસ વધે, સરફેસ ટેન્શન વધે, વિસ્કોસિટી વધે, ટેમ્પરેચર વધે, એ બધા ઊંધું બોલાઈ ગયું. શું કીધું? વિસ્કોસિટી વધે, રફનેસ વધે, સરફેસ ટેન્શન વધે, એ બધા ઇન્વર્સ રિલેશનમાં કામ કરે. કેવા? ઇન્વર્સ રિલેશનમાં કામ કરે. બાકી રેડિયસ, ડાયામીટર, લેન્થ ઓફ પેપર બબર, ટેમ્પરેચર, એ બધા ક્યાં રિલેશનમાં કામ કરે? ડાયરેક્ટ રિલેશનમાં. ઓકે, ક્લિયર? સ્મૂથનેસ વધે તો બી સેન્સિટિવિટી વધે, રફનેસ વધે તો સેન્સિટિવિટી ઘટે. સેન્સિટિવિટી મતલબ એટલો જ બબલ કેટલું સ્મૂથલી મૂવ કરી શકે છે, આગળ પાછળ સ્પીડલી દોડી શકે છે, એટલો જ મિનિંગ છે એનો. 8મા નંબરનો ક્વેશ્ચન, બરોબર? એટલે ધ્યાન રાખજો આની અંદર ટેમ્પરેચર વાળો ભૂલ ના પડે, બરોબર? 7મા નંબરનો ક્વેશ્ચન પૂછી શકે 1 માર્ક્સમાં આરામથી. Which one of the following survey is employed for collecting sufficient data in connection with the sewage disposal and water supply work? શું કરવાનું બોલો? મેં તમને કીધું હતું સીવેજ ડિસ્પોઝલ આવે કે વોટર સપ્લાય વર્ક, મતલબ ગટરનું જે કામકાજ હોય છે, સીવેજનું કામકાજ હોય છે, એ શેમાં આવે? કયું લેવલિંગ આવે? કેનાલ આવે, રોડ આવે, એ બધામાં કયું આવે? પ્રોફાઇલ લેવલિંગ, ક્રોસ સેક્શનલ લેવલિંગ. બરાબર, યાદ છે? મેથડ સમજાવી હતી? મેથડ યાદ છે કઈ રીતે સમજાવી હતી? ધારો કે અહીંયાથી તમારે, ધારો કે અહીંયાથી ચેઇન કેનાલ બનવાની સ્ટાર્ટ થાય છે, તો પેલું ખાડો ખોદતા જવાનું ને એ રીતે યાદ છે? ઓકે, બોલ માર ભાઈ, યાદ છે કે નહીં? ક્વેશ્ચન નંબર 9, હાવ પપ્પુ ક્વેશ્ચન હે, ડ્રોઈંગ બનાવવું પડે. The following readings were taken with a dumpy level 4 મીટરનો સ્ટાફ છે, કન્ટિન્યુઅસલી સ્લોપિંગ ગ્રાઉન્ડ. કન્ટિન્યુઅસલી સ્લોપિંગ ગ્રાઉન્ડ છે, 30 મીટરનો ઇન્ટરવલ. ઇન્ટરવલની મારે કોઈ જરૂર નહીં. પહેલું રીડિંગ બધા જાણે છે કે ઓલવેઝ કેવું હોય? બેક સાઈડ. આ મૂક્યું સ્લોપિંગ ગ્રાઉન્ડ છે, આ રીતે. ઓકે, પહેલું રીડિંગ 0.680 કેવું? બેક સાઈડ. બાકી બધા ઇન્ટરમીડિયેટ 1.455, 1.855, 2.33, 2.885, 3.38, 1.055. 1.055 કેવું? 4 સાઈડ. બરાબર. RL ઓફ 4th પોઈન્ટ એટલે આ પહેલું રીડિંગ, બીજું, ત્રીજું, ચોથું. ચોથું રીડિંગ એટલે કયું? 2.333 થાય. અહીંયાનું રીડિંગ 2.33 થાય. બોલો, ખબર પડી? ડાયાગ્રામ બનાવ્યા એમાં અહીંયાનો RL આપ્યો, એને અહીંયાનો RL આપ્યો છે 79.10. બોલો, ડ્રોઈંગ ઉતર્યું મગજમાં? તો RL ઓફ ધ પોઈન્ટ ધેટ વોઝ રીડ 0.680 મીટર. તો અહીંયા RL કેટલો આવે? અહીંયાથી આટલું પ્લસ કરી નાખો એટલે અહીંયા તમને HI મળે. HI માંથી આટલું માઇનસ કરી નાખો. ઊંધી મેથડ થઈ, ઊંધી મેથડ થઈ, પેલા બધા કરતા હતા એના કરતા. બોલો, ખબર પડી? શું કર્યું? 79.1 પ્લસ 2.33 માઇનસ 0.68. બોલ મિત્ર, ખબર પડી કે નહીં? ક્વેશ્ચન નંબર 10, which one of the following method of leveling eliminates the error due to curvature and refraction? બોલો, શું કરવાનું? મસ્ત ક્વેશ્ચન છે, મોસ્ટ એમપી. બે બાજુથી સરખા અંતરે
याद छे ने? રીડિંગ બે બાજુથી સરખા અંતરે લેવાનો. આના સિવાય બીજો કયો આન્સર આવી શકે? આના સિવાય બીજો કયો આન્સર આવી શકે? બોલો. રેસિપ્રોકલ લેવલિંગ. પણ આ બે ઓપ્શનમાં આપ્યા હોય તો પહેલી પ્રાયોરિટી કોને આપશો? આ બે ઓપ્શનમાં આપ્યા હોય તો પહેલી પ્રાયોરિટી કોને આપશો? લેવલિંગ ઓફ ઇક્વલાઇઝિંગ કે રેસિપ્રોકલ લેવલિંગ? રેસિપ્રોકલ ને ના અપાય, લેવલિંગ ઓફ ઇક્વલાઇઝિંગ અપાય. ઇક્વલાઇઝિંગ વધારે એક્યુરેટ છે. ઇક્વલાઇઝિંગ વધારે એક્યુરેટ છે મિત્ર. ઓકે મિત્ર, જો ક્વેશ્ચન નંબર 11. હા તો આવડે, હાવ પપ્પુ ક્વેશ્ચન. 11 માં તો હાવ પપ્પુ ક્વેશ્ચન. બોલો. કન્ટુર એટલે લાઇન જોઈનિંગ પોઈન્ટ્સ ઓફ ઇક્વલ એલિવેશન. લાઇન ઓફ કોલિમેશન એટલે લાઇન ઓફ કોલિમેશન એટલે ચલો પહેલા લખી નાખીએ. ટાઈ લાઇન એટલે લાઇન જોઈનિંગ સબસિડરી સ્ટેશન. લાઇન ઓફ કોલિમેશન એટલે આર્યું આવશે ચોથા નંબરનું. લાઇન જોઈનિંગ ઓપ્ટિકલ સેન્ટર ઓફ ઓબ્જેક્ટિવ લેન્સ વિથ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઓફ ક્રોસહેર. મેગ્નેટિક મેરિડિયન આવે ત્યારે કયો આન્સર આવશે? પહેલા નંબરનો. આ પપ્પુ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 12. તો રેસિપ્રોકલ લેવલિંગ થી શું થાય? રેસિપ્રોકલ લેવલિંગ થી શું થાય? અર્થ કર્વેચર ની એરર દૂર થાય, રિફ્રેક્શન ની બી દૂર થાય, એરર ડ્યુ ટુ લાઇન ઓફ કોલિમેશન ની બી દૂર થાય. પણ મિસ્ટેક્સ ઇન ટેકિંગ લેવલિંગ સ્ટાફ રીડિંગ્સ, આપણે રીડિંગ લીધા હોય શું એ સુધરી જાય? તો મોજે મોજ પડી જાય. તો કોઈ સ્કિલ લેબર કે અનસ્કિલ લેબર જેવું વધે જ નહીં. તમે જે રીડિંગ લો છો આપોઆપ સુધરી જાય. એટલે ઓપ્શન એ મસ્ત બનાવ્યો છે. હવે રિફ્રેક્શનમાં કેવું છે, એવું પૂછે કે કમ્પ્લીટલી દૂર ના થાય તો રિફ્રેક્શન આવે. એમાં બી બે ઓપ્શન આવશે. જ્યાં સુધી રિફ્રેક્શન ટીક કરવાનો ના થાય ને ત્યાં સુધી શાંતિ રાખવાની. પણ એવું લાગે કે હવે ભરાઈ ગયા, બીજું કોઈ ઓપ્શન મળતો નહીં, ત્યારે જ રિફ્રેક્શન ટીક કરવાનું. બાકી તમને શું આપશે આમાં? પેલું બધું આપશે લખેલું. પેરાલેક્સ ની ખામી દૂર થાય તો ના થાય. 3 દૂર થાય: કર્વેચર, રિફ્રેક્શન ને કોલિમેશન. ઓપ્શન ઉપરથી પહેલા પ્રાયોરિટી આને આપવાની. પણ કમ્પ્લીટલી દૂર ના થાય તો રિફ્રેક્શન. ઓકે, ક્લિયર? ઓકે, ઓકે, ચલો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 13. હમણાં જોયો એવો ટાઈપનો ક્વેશ્ચન છે, થોડો વિચિત્ર છે. If two triangulation signal 6.75 meter height each are to be just visible. જસ્ટ વિઝિબલ નો કોન્સેપ્ટ આવે એટલે એક સેમ કોન્સેપ્ટ રહે છે. શું? એક સ્ટેશન અહીંયા ને એક સ્ટેશન અહીંયા, બંને જસ્ટ વિઝિબલ થયા છે. આની હાઈટ બી 6.75, આની હાઈટ બી 6.75. તો ડિસ્ટન્સ મળે કે ના મળે? શું કરવાનું? 3.855 અંડરરૂટ 6.75 પ્લસ 6.75. આન્સર શેમાં આવે? કિલોમીટરમાં. બોલો, ક્લિયર? હવે તમને પાછી કેલ્ક્યુલેશનમાં તકલીફ પડે તો 6.75 નું વર્ગમૂળ કેટલું થાય? 6.75 નું વર્ગમૂળ 6.75 નું વર્ગમૂળ ઓન એન એવરેજ 2 નું 4, 3 નું 9, અઢીનું પૂછ્યું હોય તો 6.25. અઢી કરતા થોડીક વેલ્યુ મોટી એટલે 2.6, 2.6 અને 2.6 એટલે 5.2 ગુણ્યા 4, 4 50 20 આજુબાજુ આન્સર આવે છે. ઓકે, ક્લિયર? ખબર પડી ગઈ? કેલ્ક્યુલેશન કરતા ગભરાઓ નહીં. ક્વેશ્ચન નંબર 14, પપ્પુ ક્વેશ્ચન. वो का वो क्वेश्चन. શું કીધું? 40 કિલોમીટર સ્ક્વેર
0.0673 સ્ક્વેર. ક્વેશ્ચન નંબર 15. હવે 15મા નંબરનો ક્વેશ્ચન છે એ ખરેખર ગેટ. હા, બંને ઇક્વેશન એકના એક જ છે. બંને ઇક્વેશન એકના એક જ છે. સોહમ 3.855 લખો કે 0.0675 0.0673 લખો. આમથી આમ કાન પકડ કે આમથી આમ પકડે એવું જ છે. 15મો ક્વેશ્ચન ભલે એકવાર જીઈએસ માં બી પૂછાઈ ગયો, ઈએસસી માં પૂછાઈ ગયો, પણ બહુ મોટો ક્વેશ્ચન છે. કેમ કે લાઈન ઓફ પોલિમેશન નો ક્વેશ્ચન નાનો ના હોય, ઓલવેઝ 5 કે 10 માર્ક્સમાં ક્વેશ્ચન આવે. બંને ઇક્વેશન એકના એક જ છે મારા ભાઈ. સી બરાબર 0.0673 ડી સ્ક્વેર લખ, ડી કિલોમીટરમાં લખ ને સી મીટરમાં લખ. હવે તારે ડી ને કરતા બનાવવું હોય તો ડી બરાબર 3.855 અંડર રૂટ 3.855 અંડર રૂટ સી. હવે એમાં આ કિલોમીટરમાં આ સેન્ટીમીટર આ મીટરમાં એનું એ જ ઇક્વેશન છે, પણ બે રીતે લખ્યું, બીજું કઈ નહીં. ઓકે, કેમ કે આ ઇક્વેશન થી ફાયદો એટલો હે, આ ઇક્વેશન થી આન્સર તરત આવે. ક્વેશ્ચન નંબર 15 જીઈએસ માં પૂછાઈ ગયેલો છે. એ વખતે કઈક આન્સર બી ખોટો આપ્યો તો. જીઈએસ કે ક્લાસ 1 2 માં એકવાર આવેલો છે, પણ પ્રેમથી ચિંતા ના કરતા, છોડશો તો ચાલશે. ક્વેશ્ચન નંબર 16 વરે પાછો એનો એ જ ક્વેશ્ચન. એટલે 15 નંબરનો ક્વેશ્ચન સ્કીપ કરજો, ટાઈમ ના બગાડતા. અમુક ને એવું હોય કે ના બધાય છોડ્યો હશે તો હું કરું, એવા વહેમમાં નહીં રહેવાનું, બરોબર. અમુક ને એવું હોય કે કોઈ નહીં કરતું એટલે હું કરું, ના પાડી એટલે ખોટો ટાઈમ ના બગાડતા. ક્વેશ્ચન નંબર 16. ઓકે, એ ટાઈપનો જ ક્વેશ્ચન હે. 16 ની અંદર એક બાજુ 9 મીટર એક બાજુ 25 મીટર આપ્યું છે, તો ડાયરેક્ટ એ જ રીતે 3.855 કૌંસમાં અંડર રૂટ 9 પ્લસ અંડર રૂટ 25. એ તો પપ્પુ ક્વેશ્ચન જ છે. ક્વેશ્ચન નંબર 17 નોટ કરેક્ટ. કયું સાચું નહીં? ચેન્જિંગ પોઈન્ટ ઇઝ અ પોઈન્ટ ડિનોટિંગ શિફ્ટિંગ ઓફ લેવલ. સાચું ખોટું? સાચું હે. ફોર લેવલિંગ વર્ક બોથ centering and leveling of a DMP level are prerequisite. બોલો એટલે સેન્ટરિંગ લેવલિંગ બીજું શું કરવું પડે? તમારે પહેલેથી શું કરવું પડે? સેન્ટરિંગ ને લેવલિંગ. એકલા સેન્ટરિંગ લેવલિંગ થી એમ સેન્ટેન્સ સાચું છે, ખોટું નહીં. એમ સેન્ટેન્સ સાચું છે જો, પણ ત્રીજા નંબરનું સાચું બેન્ચમાર્ક ઇઝ અ પોઈન્ટ હુઝ આરએલ ઇઝ ઓલવેઝ નોન. પણ હવે ડી ટિક કરવા કરતા બી ટિક કરવો સારો. કેમ? પ્રી રિક્વિસાઇટમાં એકલું લેવલિંગ સેન્ટરિંગ ના ચાલે. તમે કોઈ બી દિવસ કોલેજની અંદર બી ડમ્પી લેવલ યુઝ કર્યું હોય તો તમને ખબર હશે તમે શું કરતા હશો. લેવલિંગ બી કર્યું હશે, સેન્ટરિંગ બી કર્યું હશે અને ફોકસ કર્યું હશે. ફોકસ કર્યા વગર મેળ આવે નહીં. ફોકસિંગ કર્યા વગર મેળ આવે નહીં. ઓકે, બરાબર. પેરાલેક્સ ની ખામી દૂર કરતા હશું, યાદ છે ને? પેરાલેક્સ ની ખામી દૂર કરીએ છે. આવો ક્વેશ્ચન ભરાઈ જાય ભાઈ. આવો ક્વેશ્ચન આવે તો કોઈ બી ભરાઈ જાય. હા, ઓનલી વર્ડ યુઝ નહીં કરે એટલે મતલબ એ જ વસ્તુ છે કે પ્રી રિક્વિસાઇટમાં કઈ કઈ વસ્તુ આવે? તો પ્રી રિક્વિસાઇટમાં 3 વસ્તુ આવે, મતલબ લેવલિંગ કર્યા પહેલા 3 વસ્તુ કમ્પલસરી કરવી પડશે. ક્વેશ્ચન નંબર 18 રેસિપ્રોકલ શબ્દ ક્યાં ક્યાં આવે? રેન્જિંગ યાદ છે? પેલું ઇનડાયરેક્ટ. હા, બી ઓપ્શન ટિક કરાય. હું કહું તો છું ઇઝ નોટ કરેક્ટમાં બી ટિક કરાય. ક્વેશ્ચન નંબર 18 રેન્જિંગ આવતું હતું, યાદ છે? ઇનડાયરેક્ટ રેન્જિંગ બી કર્યું હતું. એ જ રેસિપ્રોકલ રેન્જિંગ, યાદ છે? કઈ જગ્યાએ કરવામાં આવે? લેવલિંગ બી યાદ હશે. રેન્જિંગ ક્યાં કર્યું હતું? હિલી એરિયામાં. અને લેવલિંગ
रिवर में के એટલે કે વેલી વેલી માં સ્પેલિંગ ઉપર ના જતા કંટુરિંગ જેવું કશું ના આવે કંટુરિંગ જેવું કશું ના આવે 1 and 2 બરાબર which one of the following sites will be applicable for a change point એ શું આવે ચેન્જ પોઈન્ટ કહેવાય શિફ્ટિંગ પોઈન્ટ કહેવાય જે કેવું હોય કહેવાય બેક સાઈડ બી આવે ને ફોર સાઈડ બી આવે ક્વેશ્ચન નંબર 20 reciprocal leveling is a method of leveling adopted when reciprocal leveling is a method of leveling adopted when શું આવશે the difference of level between two points at a considerable distance apart is to be determined with great precision પહેલું સાચું કે ખોટું તમને સર્વેમાં જે બી ડાઉટ આવતા જાય ને એ સ્ક્રીનશોટ પાડીને ભેગા કરતા જજો સ્ક્રીનશોટ પાડીને ભેગા કરતા જજો પહેલું સાચું ક્વેશ્ચન નંબર 2 it is not possible to set up સર્વેઇંગ ની અંદર જેટલા બી ડાઉટ આવે કોઈ બી બુક ના ડાઉટ આવે તો સ્ક્રીનશોટ પાડીને ભેગા કરતા જજો બરોબર છેલ્લે મર્જ કરી નાખશું આપણે એને ક્વેશ્ચન નંબર 20 ને એની અંદરની કઈ બુકનો ક્વેશ્ચન છે એ બી લખજો અને બાજુમાં એવું બુકનો ક્વેશ્ચન કઈ બુકનો ક્વેશ્ચન એ લખજો અને આન્સર બી લખજો એમ એટલે ખબર પડે કે કઈ બુકમાં કયો આન્સર આપેલો છે કેમ કે બુક તો તમને 25-30 બુકો મળી રહેશે અલગ અલગ એટલે આપણને ખબર પડે કેમ કે તમારા બધાના ડાઉટ કોમન જ આવશે ક્વેશ્ચન નંબર 20 માં બીજો સેન્ટેન્સ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સેટ અપ ધ લેવલ midway between 2 points as in the case of a deep valley or a river સાચું કે ખોટું બીજું બી સાચું અને ત્રીજું error due to improper centering of a level is to be eliminated improper centering દૂર થાય પહેલું બીજું 20માં પહેલું બીજું બોમ્બે આન્સર ક્વેશ્ચન નંબર 21 એકનો એક ક્વેશ્ચન રિપીટ ક્વેશ્ચન થાય છે એ 0.0673 ગુણ્યા 60 નો સ્ક્વેર કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ આવો આન્સર તો ના જ આવે થોડીક તો પહોંચવી જ જોઈએ બરોબર ઓપ્શન તો જુઓ તમે કંઈક તો જુઓ મારા ભાઈ error due to inclination of a line of polymation leveling across river can be eliminated by શું કરશું reciprocal leveling જ્યારે બી ક્વેશ્ચન મિત્ર મયુર હાઈટ ઓફ લાઇટ હાઉસ કે કોઈ બી ક્વેશ્ચન પૂછાય ત્યારે કમ્બાઈન કરેક્શન વાળો જ ઇક્વેશન આવે 0.0785 વાળો ક્વેશ્ચન ત્યારે જ લખવો જ્યારે કમ્પલસરી એને કર્વેચર એવું લખ્યું હોય કર્વેચર શબ્દ વાપર્યો હોય કર્વેચર એરર કેવું તો જ 0.0785 લખજે બાકી ના લખતો ભૂલ ના કરતો અને રિફ્રેક્શન લખ્યો તો 0.0112 અને એ વસ્તુ ધ્યાન રાખવી પરીક્ષામાં ઉતાવળે ખુશ નહીં થઈ જવાનું કે 0.673 વાળા જ ક્વેશ્ચન પૂછાય છે વાંચવું પરીક્ષામાં રિફ્રેક્શન લખી નાખશે કર્વેચર લખી નાખશે ને કમ્બાઈન લખી નાખશે બરોબર એટલે માર ભાઈ બહુ ધ્યાનથી ક્વેશ્ચન વાંચો હમણાં જ એ ઇરિગેશન કે એક્ઝામમાં જ એમણે એવું કર્યું હતું કમ્બાઈન ની જગ્યાએ કંઈક કર્વેચર લખી નાખે ઘેર આવ્યા પછી ખબર પડે કે હાળું લોચો થઈ ગયો એના કરતા પેપરમાં ધ્યાનથી વાંચવું જેટલું વાંચતા સરસ આવડશે ને એટલા માર્ક્સ વધારે આવડશે ક્વેશ્ચન નંબર 22 રેસિપ્રોકલ લેવલિંગ લાઇન ઓફ પોલિમેશન એટલે કેવી એરર હ્યુમન એરર ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કેવી એરર કહેવાય કોને કહેવાય લાઇન ઓફ પોલિમેશન એરર ઇન્ક્લિનેશન એરર બબલ વચ્ચે હોવા છતાં સ્ટ્રેટ ના દેખાય એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કેવી બબલ વચ્ચે હોવા છતાં સીધું ના દેખાય એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર ક્વેશ્ચન નંબર 23 માં શું આવશે રેસિપ્રોકલ લેવલિંગ is adopted to decide the precise difference of a level between the 2 points of considerable distance apart because of
Reciprocal leveling eliminates the error due to curvature refraction line of polymerism not being exactly parallel to bubble line. બોલો સાચું અને રીઝન લાગે છે. both are correct and with reason. ઓકે, એનો એક ક્વેશ્ચન રિપીટેડ ક્વેશ્ચન ધ્યાન રાખવું 3.855 પણ માર ભાઈ કિલોમીટરમાં ક્વેશ્ચન અંડર રૂટ h. ઓકે, ક્લિયર? ક્લિયર ને? ક્વેશ્ચન નંબર 25 એવો ને એવો ક્વેશ્ચન આરએલ ઓફ અ ફ્લોર ઓફ અ બિલ્ડિંગ. આરએલ ફ્લોર નો આરએલ આપ્યો હોય, સ્ટાફ રીડિંગ આપ્યું હોય ફ્લોર ઉપરનું, અને હેલ ઇન્વર્ટેડ વિથ બોટમ ટચિંગ વિથ ઉપરની બાજુ ટચ થયું હોય. હાઇટ ઓફ ધ સીલિંગ અબોવ ધ ફ્લોર. હવે જો હાઇટ પૂછે, આરએલ ની પૂછે. હવે એક રીડિંગ નીચે લીધું, એક રીડિંગ અહીંયા લીધું 1.625 વાળું, અને બીજું રીડિંગ લીધું અહીંયા 2.870 વાળું. શું કરવાનું? બે નો સરવાળો કરી નાખો. 1.625 2.870. પપ્પુ ક્વેશ્ચન છે 4.495. ઓકે, ક્વેશ્ચન નંબર 26 ફોલોઈંગ ઓબ્ઝર્વેશન વર ટેકન ડ્યુરિંગ અ રેસિપ્રોકલ લેવલિંગ. જો ઇન્સ્ટ્રુમેન્ટ નિયર ક્યાં મૂક્યું? ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા મૂક્યું. બે વેલ્યુ મળી, વાંચવાનું હો ક્વેશ્ચન. ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા મૂક્યું, બે વેલ્યુ મળી. રિડ્યુસ લેવલ પી ઉપરનું આપ્યું છે કેટલું? 140.815. તો મને આન્સર આપો કે રિડ્યુસ લેવલ ક્યુ નું વધારે આવશે કે ઓછું આવશે? રિડ્યુસ લેવલ ક્યુ નું વધારે આવશે કે ઓછું આવશે? આરએલ કોનો વધારે આવશે? આરએલ કોનો વધારે આવશે? આરએલ કોનો વધારે આવશે? પી નો કે ક્યુ નો? આરએલ કોનો વધારે આવશે? પી નો કે ક્યુ નો? મારા ભાઈ બધે બધા ક્યુ જ લખો છો, પેલા વાંચો ક્વેશ્ચન ધ્યાનથી. શું ક્વેશ્ચન લખ્યો છે? ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં મૂક્યું? પી ઉપર મૂક્યું. બે રીડિંગ મળે, એક આર્યું ને એક આર્યું. ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં મૂક્યું? ક્યુ ઉપર. બે રીડિંગ મળે, આર્યું ને આર્યું. બરોબર? તો આરએલ વધારે, પેલા વાંચો તો ખરી ક્વેશ્ચન. ચોખ્ખા શબ્દોમાં લખેલું છે ઇન્સ્ટ્રુમેન્ટ નિયર. કોણ આરએલ કોનો વધારે આવશે? પી નો કે ક્યુ નો? આરએલ કોનો વધારે આવશે? પી નો કે ક્યુ નો? વાંચ્યા વગર આન્સર ના બોલો. બોલ માર ભાઈ. આરએલ કોનો વધારે આવશે? પી નો કે ક્યુ નો? પી નો વધારે આવશે. પી નું રીડિંગ ઓછું છે, મતલબ એ સ્ટેશન ઉપર હશે. ડિફરન્સ તો મળી જાય. 2.748 માઇનસ 1.824 પ્લસ 1.606 માઇનસ 0.928 ભાગ્યા 2. જે બી ડિફરન્સ આવે આમાં પ્લસ કરશો કે માઇનસ કરશો? જે બી ડિફરન્સ આવે આમાં પ્લસ કરશો કે માઇનસ કરશો? બોલો. માઇનસ કરશું. ખબર પડી? સરસ ક્વેશ્ચન, ભરાઈ જવાય. ખબર પડી શું કર્યું? હા કે ના? બોલ માર ભાઈ. કોઈ તકલીફ? ક્વેશ્ચન નંબર 27 ઇન કેસ ઓફ લેવલિંગ બેક સાઇડ ઇઝ. બેક સાઇડ કયું કહેવાય? the first half reading taken after setting the instrument. ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કર્યા પછીનું પહેલું રીડિંગ. ઓકે, ક્વેશ્ચન નંબર 28 સેન્સિટિવિટી રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યો છે. શું કરવું જોઈએ? ગણવો જોઈએ કે ના ગણવો જોઈએ? બબલ ટ્યુબના વિથ ડિવિઝન 1 mm નું એક ડિવિઝનની લેન્થ આપી છે, રેડિયસ આપી છે, સેન્સિટિવિટી પૂછી છે. સેન્સિટિવિટીનું ઇક્વેશન જાણો છો? સેન્સિટિવિટીનું ઇક્વેશન શું હતું? યાદ છે કઈ આવું?
આવું ઇક્વેશન યાદ છે? હા કે ના? સેન્સિટિવિટી નું ઇક્વેશન યાદ છે કે નહીં? બે હતા, એક S by ND હતું અને એક L by R હતું. સેન્સિટિવિટી માર ભાઈ કીધું તો ખરી, ટેમ્પરેચર વાળા કેસમાં આપણો આન્સર ફિક્સ રાખજો. ટેમ્પરેચર વધે, વિસ્કોસિટી ઘટે, સેન્સિટિવિટી વધે. ઓકે, આ બે ઇક્વેશન. હવે બે ઉપરથી જે આન્સર આવતો હોય લાવવાનો ટ્રાય કરો. L by R, L એટલે એક ડિવિઝનની લેન્થ મીટરમાં ને રેડિયસ 0.9. આના ઉપરથી તમારો આન્સર કયો આવ્યો? આવ્યો બરાબર. હા મેં કહું તો છું તને, નોટ 10. પણ જો અમુક વખતે ધારો કે રેડિયનમાં પૂછે, રેડિયનમાં પેલું સેકન્ડમાં, આ તમારો આન્સર આવી ગયો 1/900. પણ સેકન્ડમાં પૂછે, આ તો શું આવ્યું? રેડિયન ડિગ્રીમાં આન્સર આવ્યો. તમને પેલામાં પૂછી ના કે સેકન્ડમાં, રેડિયનમાં આવ્યો, સેકન્ડમાં પૂછે શું કરવાનું? 1/900 ગુણ્યા 20, 62, 65 સેકન્ડ. યાદ છે? આવું કઈ ભણ્યા હતા? યાદ છે? બોલ માર ભાઈ. એટલે આવો ન્યુમેરિકલ પણ પૂછાઈ શકે. એટલે ઓપ્શનમાં તમને આ બી આન્સર આપી શકે અને આ બી આન્સર આપી શકે, બે આન્સર આપી શકે. ક્વેશ્ચન નંબર 29. કોલિમેશન એરર તમને ભણાવ્યું નતું, પણ યાદ રાખજો જ્યારે બી કોલિમેશન એરર નો ક્વેશ્ચન આવે, બહુ મોટો ક્વેશ્ચન હોય છે, પણ તમને એકદમ શોર્ટ એન્ડ સિમ્પલમાં કહું તો શું કરવાનું? શોર્ટ એન્ડ સિમ્પલ ની અંદર જેવી રીતના ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં મૂક્યું? P ઉપર મૂક્યું તો બે રીડિંગ મળ્યા. ઇન્સ્ટ્રુમેન્ટ Q ઉપર મૂક્યું તો બે રીડિંગ મળ્યા. બરાબર? ના, ઊંધું લખાઈ ગયું. ઊંધા ચકેડા કર્યા છે. ઊંધા ચકેડા કર્યા છે. ચકેડા ધ્યાનથી કરવા. ઇન્સ્ટ્રુમેન્ટ P ઉપર મૂક્યું, બે રીડિંગ મળ્યા. ઇન્સ્ટ્રુમેન્ટ Q ઉપર મૂક્યું, બે રીડિંગ મળ્યા. મળ્યા બે રીડિંગ. શું કરવાનું? પેલામાં જેવી રીતના આપણે સરવાળો કરતા હતા એવી રીતે આની અંદર બાદ બાકી કરવાની. શું કરવાની? આ તમારા માટે નવું છે, જે નવી બેચ વાળા છે એમના માટે કોલિમેશન એરર વાળો મેં ના પાડી હતી કરવાની, પણ ધારો કે આવો ક્વેશ્ચન પૂછી નાખ્યો છે તો શું કરવાનું? બાદ બાકી કરવાની. કરો, શું આન્સર આવે છે? બાદ બાકી કરો, શું આન્સર આવે છે? બાદ બાકી કરો તો ખરા, પછી તમને કહું આની અંદર. આન્સર શું આવે છે માર ભાઈ? બાદ બાકી મેર્યો આન્સર ના આવે. નોટ 10. તું જે આન્સર બોલે છે એ બંનેનો હાઈટ ડિફરન્સ છે, એટલે કે પ્લસ કર્યું હોય ને ત્યારે 0.675 આવે. મેં વચ્ચે બાદ બાકીનું સિમ્બોલ કર્યું હોય ત્યારે તમને કોલિમેશન એરર મળે. સમજો? આ યાદ રાખજે, નવું છે તારા માટે, ન્યૂ. બરોબર? કોલિમેશન એરર કેલ્ક્યુલેટ કરવી હોય ને તો શું આન્સર આવ્યો? આન્સર આવ્યો કે નહીં કોઈને? વિથ સિમ્બોલ કેજો, વિથ સિમ્બોલ કેજો કેટલો આન્સર આવ્યો? 0.055 આવે છે એક્ઝેક્ટ? પ્લસ આવે કે માઇનસ આવે? પ્લસ આવે કે માઇનસ આવે? પ્લસ આવે. આન્સર આવી ગયો. ખબર પડી શું કર્યું? કોલિમેશન એરર ની મેથડ બાકી. એકચ્યુઅલ મેથડ મોટી છે, મોટી છે પણ સિમ્પલ છે, પણ આપણા પાસે એટલો ટાઈમ નહીં. મોટી છે પણ સિમ્પલ છે, એટલો ટાઈમ નહીં. તો શોર્ટકટ ખબર પડી ગઈ? શોર્ટકટ ખબર પડી કઈ રીતે એપ્લાય કરશો? શોર્ટકટમાં ખબર પડી? બોલ માર ભાઈ. ક્વેશ્ચન નંબર 30. RL ઓફ ફ્લોર લેવલ, RL ઓફ ફ્લોર લેવલ 200.49 વાળો ક્વેશ્ચન. જનરલી સીલિંગ વાળા ક્વેશ્ચનમાં લગભગ સરવાળો જ થતો હશે. સરવાળો જ થતો હશે. ટાઈમ ના મળે ને તો છેલ્લે છેલ્લે વાંચવા નહીં બેસવાનું, ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો.
ક્વેશ્ચન હાથમાં આવ્યો એટલે ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો. હા ગમે તે કરો, આમાંથી આની બાદ બાકી કરો, સરવાળો કરો, આ તો કોઈ આન્સર આવી જ ના શકે. થોડું જાતે વિચારો ને તો ખબર પડે. કઈ રીતે આન્સર લાવશો? 3.5, 4, 6 મારો આન્સર લાવો હોય તોય ના આવે. ક્વેશ્ચન નંબર 33. 33માં ક્વેશ્ચનમાં થોડીક ભૂલ થઈ ગયેલી છે. શું ભૂલ થઈ ગયેલી છે? કોઈ ભૂલ કાઢીને બતાવશે? ભૂલ કાઢીને બતાવશે શું ભૂલ થઈ ગયેલી છે? આ બધા જેવો જ ક્વેશ્ચન હે, આ બધા જેવો જ ક્વેશ્ચન હે, સેમ ટુ સેમ. પણ આને લેંગ્વેજમાં આપ્યું, આને લેંગ્વેજમાં આપ્યું, ચીટિંગ કરી है, ये साला चीटिंग करता है. In leveling between 2 points A and B on the opposite sides of a river, the level was first set up near A and the staff reading on A and B. ચલો બે રીડિંગ મળે, A ઉપર મૂક્યું અને બે રીડિંગ મળ્યા A and B ઉપર. આના પરથી એ ફિક્સ થઈ ગયું કે રીડિંગ કોનું વધારે આવ્યું? A નું રીડિંગ વધારે આવ્યું. જેનું રીડિંગ વધારે આવ્યું એટલે A નીચે હશે, A નીચે હશે. ઓકે, એ ફાઇનલ થઈ ગયું. A નીચે ને B ઉપર હશે. હા બોલ, બોલતો જ નહીં. તો લેવલ વોસ પછી B ઉપર મૂક્યું. અરે તમે A ઉપર મૂકો B ઉપર મૂકો, જે નીચે હતું એ નીચે જ રહે, ઉપર હતું એ ઉપર જ રહે, થોડી ફરી જાય. 1.085 A ઉપરનું રીડિંગ ને B ઉપરનું રીડિંગ. હવે આ એવું કહેવા માંગે કે B નીચે, આ વસ્તુ તો ખોટી પડે ને, આ વસ્તુ ખોટી પડે ને. તો પ્રેમથી આને B કરી નાખો અને આને A કરી નાખો. ઓકે, સમજી ગયો? જેને ખબર પડી કે નહીં ક્વેશ્ચનમાં? ક્વેશ્ચનમાં જ ખબર ના પડી. ક્વેશ્ચનમાં ખબર પડી કે નહીં માર ભાઈ? કાં તો ઉપર વાળામાં ફેરવી નાખો, એકને ફેરવવું પડશે, એકને ફેરવવું પડશે. હવે જેને ફેરવવું એને ફેરવો, આન્સર ફરી જાય. જરૂરી નહીં કે આજ બીલો હોય, આજ હું જેમ ક્વેશ્ચન બદલું એમ આન્સર ફરી જાય. જેમ ક્વેશ્ચન બદલીએ એમ આન્સર બદલાઈ જાય. ખબર પડી ગઈ ને? આપણે આને B અને A કરો તો કયો આન્સર આવશે? કયો આન્સર આવશે? આન્સર બોલો હેલો. હવે ઉપર કોણ છે, A કે B? ઉપર કોણ છે, A કે B? આપણે જે પ્રમાણે બદલ્યું એ પ્રમાણે આન્સર કયો આવશે? આપણે જે પ્રમાણે કર્યું એ પ્રમાણે આન્સર કયો આવશે? ઉપર કોણ છે, A કે B? બોલો. આપણે કર્યું એ પ્રમાણે ઉપર કોણ છે? આપણે જે પ્રમાણે ચેન્જ કર્યું એ પ્રમાણે ઉપર કોણ છે? B છે. આપણે જે પ્રમાણે ક્વેશ્ચન ચેન્જ કરીએ એ પ્રમાણે ઉપરની બાજુ કોણ છે? B છે. પણ ધારો કે હું આ ચેન્જ ના કરતા, ધારો કે અહીંયા ચેન્જ કરું, આ જગ્યાએ આને B કરું, આને A કરું, તો આન્સર કયો આવે? તો આન્સર કયો આવે? ખબર પડી જાય ને? કોઈ ગોખવાની જરૂર છે કે નહીં? બોલ માર ભાઈ, સમજી ગયો? ના ખબર પડી? તમારું ભલું થાય. જો આ બાજુ A નો એ જ ક્વેશ્ચન A ઉપર મૂક્યું તો A અને B ઉપર રીડિંગ મળ્યા. એના ઉપરથી એવું સાબિત થાય છે A ઉપર રીડિંગ વધારે મળ્યું, B ઉપર રીડિંગ ઓછું મળ્યું. મતલબ A ઉપર હશે અને B નીચે હશે. સાચી વાત? સાચી વાત કે ખોટી વાત? આ સાચું લખ્યું ખોટું લખ્યું? એમને હા ના પાડતા, મારા ઉપર વિશ્વાસ કરવો નહીં જાજો, મારા ઉપર જાજો વિશ્વાસ કરવો નહીં. ખોટું લખ્યું, ખોટું લખ્યું. સાચી વાત હે, મારા બેટા એમને હા પાડ દે. આ રીતનું હશે, આ રીતનું હશે. રીડિંગ ઓછું છે મતલબ B ઉપર હશે, રીડિંગ વધારે છે મતલબ A નીચે હશે. ખબર પડે છે હું શું કહું છું? હવે અહીંયા B ઉપર મૂક્યું ત્યારે 1.085 અને આ A ઉપરનું રીડિંગ, આ B ઉપરનું રીડિંગ, તે પોસિબલ જ નહીં. આનો મિનિંગ એવો થાય, આનો મિનિંગ એવો થાય
રીડિંગ એ નું ઓછું છે, મતલબ એ ઉપર બી નીચે. એક જ દાખલામાં આવા બે કેસ બની શકે નહીં, સમજી ગયા? એક જ દાખલામાં બે કેસ આવા ના બની શકે. જો બી ઉપર હોય તો બી ઉપર જ રહેશે ને એ ઉપર હોય તો એ ઉપર જ રહેશે. બોલો સમજાણું? તો મારે અહીંયા ક્વેશ્ચન ચેન્જ કરવો પડ્યો. અહીંયા હું આને બી કરી દઉં અને એ કરી દઉં તો મારો મેળ થઈ જાય. બોલો થઈ ગયો ક્વેશ્ચન સેટ? ક્વેશ્ચન ઇઝ ડન. ડન આર ડન. ક્વેશ્ચન નંબર 34 પેલો એનો એ જ ક્વેશ્ચન રિપીટેડ ક્વેશ્ચન है. 34 નંબરનો ક્વેશ્ચન રિપીટેડ ક્વેશ્ચન છે. 35 નંબરનો ક્વેશ્ચન બડા ક્વેશ્ચન है. એક્ઝામ થોડું ચેન્જ કરી શકાય. અલ્યા માર ભાઈ તારું ભલું થાય. એક્ઝામમાં ક્વેશ્ચન ખોટામાં જશે, બધાને માર્ક્સ મળશે. એક્ઝામમાં તાર ક્વેશ્ચન બદલવાની જરૂર નહીં પડે, ચિંતા ના કર. બરાબર? થઈ ગઈ ભૂલ બિચારાથી, એવું કરીએ કે આ પેલા જીટીયુ ના પેપરની જેમ સાહેબ ને ઉભો થઈને કહેતો નહીં કે સાહેબ પેપરમાં ભૂલ હે. આપણે કહેતા ખબર 8મા 9મા નું પેપર હોય કે જીટીયુ નું પેપર હોય એટલે કહેતા સાહેબ પેપરમાં જો ને જરીક ભૂલ લાગે છે. બરાબર? અહીંયા કોઈ સાંભળશે નહીં. અમાર જેવા સુપરવાઇઝર હશે કોક, કહેશે કે ભાઈ લખવું હોય તો લખ, બાકી કઈ નહીં. ઓકે, ક્યાં બાજુ? The leveling staff held at a distance 200 મીટર, મતલબ કેપિટલ ડી આપ્યું is read at 4.54 મીટર. રીડિંગ કેટલું મળ્યું? 4.54 મીટર. જોજો ક્વેશ્ચન ધ્યાનથી. કોન્સેપ્ટ સરસ છે, ક્વેશ્ચન સરસ છે. with the bubble out of center by 2 division toward the observer. બે ડિવિઝન ખસ્યું કઈ બાજુ? ઓબ્ઝર્વર તરફ. મતલબ આમ હતું એની જગ્યાએ આમ ખસ્યું. બરોબર? તો રીડિંગ વધવું જોઈએ કે ઘટવું જોઈએ? મને એટલું કોણ, ખાલી બીજું બધું ગયું તેલ લેવા. બબલ તમારો આમથી આમ આવ્યો, કેમ એવું થયું હશે? રીડિંગ વધવું જોઈએ ઘટવું જોઈએ? 4.54 કરતા આન્સર વધારે આવે કે ઓછો આવે? ડાયરેક્ટ આન્સર આવે, હું ના નહીં પાડતો માર ભાઈ, પણ ક્વેશ્ચન ખબર પડી પેલા? તો કયો આન્સર ટીક કરીશ? કયો આન્સર ટીક કરીશ? ડાયરેક્ટ આન્સર ટીક કરીશ. 4.62 ગણવાની જરૂર હતી જ નહીં. ખબર પડી ગઈ ને? બોલ ખબર પડી ગઈ ને? પછી આપણે ગણવા બેસીએ. આપણી મેથડ પેલું ઇક્વેશન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એસ બાય એનડી ગુણ્યા 20 62 65. શું થયું અંકિત બ્રો? અંકિત ભાઈ શું તકલીફ પડી? અંકિત ભાઈ શું તકલીફ પડી? હવે કે તો પણ ડી જ આવે ને? ના માર ભાઈ, સિમ્પલ વસ્તુ છે. તારું ઇન્સ્ટ્રુમેન્ટ આમની જગ્યાએ આમ થઈ ગયું તો રીડિંગ ઓછું દેખાય ને? સિમ્પલ વસ્તુ વિચાર. આ ઇન્સ્ટ્રુમેન્ટ આમ હતું, એની જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટ આમ થઈ ગયું હોય તો રીડિંગ જે આમ દેખાતું તેની જગ્યાએ રીડિંગ આમ ના દેખાય? બોલ ખબર પડી કે ના ખબર પડી? બસ એટલું જ કહેવા માંગે છે કે બબલ આઉટ ઓફ સેન્ટર બાય 2 ડિવિઝન ટુવર્ડ્સ ધ ઓબ્ઝર્વર. એટલે નજીક આવે તો રીડિંગ વધે, એટલી ખબર પડવી જોઈએ. બરાબર? બાકી ક્વેશ્ચનમાં શું કરવું પડે? તમારે આ એસ મળે તમને, આનો ડિફરન્સ S2 - S1 n તમને આપેલું હોય. n એટલે કેટલા ડિવિઝન આપ્યા? 2 આપ્યા. ડી આપ્યું હે 20 62 65 આપ્યું હે. બરોબર? 20 62 65 આપ્યું હે. સેન્સિટિવિટી આપી 25 સેકન્ડ. બધું આપેલું હે.
बराबर क्वेश्चन कितना मोटो થઈ જાય बोल खबर पड़ी ओके बोल खबर पड़ी क्या नहीं ओके પ્રેમથી જનરલી આવો ક્વેશ્ચન હોય ને તો કંઈક કોન્સેપ્ટથી જ પૂછ્યો હોય એટલે ડાયરેક્ટ આન્સર આવતો હોય ને તો જ પૂછે ઈએસસી વાળા બરોબર ડાયરેક્ટ તમારે ટીક કરવો હોય ને તો એ ચાલે પણ ખબર પડવી જોઈએ બાકી કઈ નહીં ક્વેશ્ચન નંબર 36 બોલો શું આવશે 36 માં ઇન અ લેવલિંગ સર્વે ધ સમેશન ઓફ ઓલ બેક સાઇડ એન્ડ સમેશન ઓફ ઓલ ફોર સાઇડ આપી દીધું છે શું કરશું કરવાનું શું પણ પેલો કોન્સેપ્ટ એરિથમેટિક ચેક કરી નાખશો ને એરિથમેટિક ચેક કરી નાખશો ને શું કરવાનું એરિથમેટિક ચેકમાં આરએલ ઓફ લાસ્ટ માઇનસ ફર્સ્ટ આરએલ ઓફ લાસ્ટ માઇનસ ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બેક સાઇડ માઇનસ સિગ્મા ફોર સાઇડ ઓકે ક્વેશ્ચન નંબર 37 તો ચેક થઈ ગયેલો ક્વેશ્ચન છે શું કીધું રાઇઝ એન્ડ ફોલ માં શું ચેક થાય 3 એ 3 થાય which of the following option increase the sensitivity of bubble tube બોલો શું આવશે બોલો સાચું કયું આન્સર બી બી એમ નહીં ડાયામીટર વધારો તો વધે લેન્થ વધારો તો વધે ડિક્રીઝિંગ ધ ડાયામીટર આવે ખોટી વાત ઇન્ક્રીઝિંગ ધ ડાયામીટર આવે યુઝિંગ અ લિક્વિડ ઓફ ગ્રેટર સરફેસ ટેન્શન વધારે એટલી વિસ્કોસિટી ઓછી કયો આન્સર આવે 38 માં બીજું ત્રીજું ઓકે ને 39 માં શું આવશે 39 માં આવી ગયેલો ક્વેશ્ચન છે reciprocal leveling is adopted to decide the difference of level between two points a considerable distance apart with great precision repeat question છે ને ઓકે 40 નંબરનો ક્વેશ્ચન curvature correction must be applied with the sides are long line of collimation is not a level line but it is tangential to level line બોલો સાચું ખોટું બોલો બહુ સરસ ક્વેશ્ચન છે બહુ સરસ ક્વેશ્ચન છે બોલો પહેલી વાત તો સાચું કે ખોટું પહેલા તો આન્સર એ આપો એ અને બી પછી કરીએ બે બે સાચા છે કે નહીં કઈ ખોટું લાગે છે બે બે સાચા બરોબર પહેલું તો સાચું જ છે બીજું એવું કહેવા માંગે છે લાઈન ઓફ કોલિમેશન કોને કહેવાય સિમ્પલ વસ્તુ આપણી જે આંખ જતી હોય ને આંખ આપણી જે આંખ જોઈ શકે ને એ લાઈન ઓફ કોલિમેશન તમે આમ જોતા હોય તો એ લાઈન ઓફ કોલિમેશન આમ જોતા હોય તો એ લાઈન ઓફ કોલિમેશન આમ જોતા હોય તો એ લાઈન ઓફ કોલિમેશન મતલબ લેવલ લાઈન સિમ્પલ વસ્તુ છે આ પૃથ્વી હોય તમે અહીંયાથી જોતા હોય તો તમે તો આમ જ જોવાના ને તમે થોડીક વાર પૃથ્વી સાથે આમ જોવાના તો પૃથ્વીને કેવું બનાવે ટેન્જન્ટ બનાવે હા કે ના પૃથ્વીને શું બનાવે ટેન્જન્ટ બનાવે તો બોલો રીજન કહેવાય કે ના કહેવાય કર્વેચર કરેક્શન મારે શા માટે લેવું પડ્યું મને આમ દેખાતું હોત તો મારે કર્વેચર કરેક્શન લેવું પડત મને આમ દેખાય છે એટલે કર્વેચર કરેક્શન લેવું પડે છે બોલો આન્સર એ આવશે કે નહીં આવે બોલ બોલો કમ્પ્લીટ છે કે નહીં
છે બી કરી અને રીઝન બી છે. ક્વેશ્ચન નંબર 41 નંબરનો ક્વેશ્ચન તો વાંચી વાંચીને જ મગજ ફરી જાય એવું થઈ જશે ખરી. કોઈ કરવો હોય તો કરજો. ટેમ્પરરી બેન્ચમાર્ક મૂક્યું હોય ખાલી ક્વેશ્ચન લેન્થ જ મોટી है ને કે બીજું કોઈ હે મોટું. ક્વેશ્ચન નંબર થઈ ગયો તો 41 હે કશું નહીં ક્વેશ્ચન માં લખ્યું જ મોટું હે. છજ્જા ને બज्जा કરીને પહેલી મોટી મોટી લાઈનો કરી હે. થઈ ગયો તો આરામથી થઈ જાય એવો ક્વેશ્ચન હે. જાતે ટ્રાય કરજો. ટેમ્પરરી બેન્ચમાર્ક હેઝ બીન એસ્ટાબ્લિશ્ડ એટ ધ સોફિટ ઓફ અ છજ્જા. જોયું તમે? ઊંધો ક્વેશ્ચન પૂછ્યો આણે. શું કર્યું? ચીટિંગ કરી. અહીંયાનો આરએલ આપ્યો, સોફિટ નો આરએલ આપ્યો. બેક સાઈડ ક્યાં લીધું? તો સોફિટ ઉપર લીધું. આ બેક સાઈડ નું રીડિંગ લીધું. અહીંયા આમ અને અહીંયાનો આરએલ પૂછ્યો છે. તો શું કરવાનું? 102 માંથી બંને વેલ્યુ માઇનસ કરવી પડશે. 102 માંથી બંને વેલ્યુ માઇનસ કરવી પડશે. ઓકે, જોજો ખબર પડી જશે. હા પપ્પુ ક્વેશ્ચન હતો. 42 માં શું આવશે? Refraction is the phenomenon in a plane surveying where a graduated staff is observed either with horizontal line of sight or inclined line of sight. The effect of refraction is 2. બોલો બોલો શું આવશે? રિફ્રેક્શન ના કારણે શું થાય? રિફ્રેક્શન ના કારણે શું થાય? કે સ્મિત, ગાંધી, રવિ, રિફ્રેક્શન ના કારણે શું થાય? રીડિંગ વધારે દેખાય કે ઓછું દેખાય? રિફ્રેક્શન ના કારણે રીડિંગ વધારે દેખાય કે ઓછું દેખાય? આમ દેખાતું તું એની જગ્યાએ મને આમ દેખાવા માંડ્યું. થોડુંક નીચે દેખાય. યાદ છે? ડિક્રીઝ ધ સ્ટાફ રીડિંગ. કશું નહીં ક્વેશ્ચનમાં એનું એ જ છે. રીડિંગ ઓછું દેખાય. યાદ છે ને? બોલ માર ભાઈ. એટલે તો પોઝિટિવ કરેક્શન હતું. બોલો ખબર પડી? એક જગ્યાએ મારી ભૂલ થઈ છે આખા પેજમાં. કઈ જગ્યાએ ભૂલ થઈ છે બોલો? ઉતાળમાં ખોટું બોલાઈ ગયું છે. કઈ જગ્યાએ પેજમાં? એ તમારે ગોતીને આપવાનું હે. બોલો હેલો. ઉતાળમાં બોલાઈ ગઈ પણ ભૂલ પકડાઈ ગઈ તાત્કાલિક ધોરણે. પણ તમે જ બોલો ભૂલ ક્યાં થઈ છે? આ પેજની અંદર કોક જગ્યાએ આન્સર લખવામાં ભૂલ થઈ. 39 નંબરનો ક્વેશ્ચન પરફેક્ટ છે, કોઈ ભૂલ નહીં. 35 નંબરના ક્વેશ્ચનમાં શું ભૂલ થઈ? ભૂલ બોલ. 40મો એકદમ ઓકે, કોઈ ભૂલ નહીં. ખોટી ખોટી ભૂલો નહીં. એક સરસ કોન્સેપ્ટ હતો પણ ભૂલથી ખોટો બોલાઈ ગયો. મેં કીધું જવા નહીં દેવો, તાત્કાલિક ધોરણે કહી દેવું સારું. 35 નંબરના ક્વેશ્ચનમાં ભૂલ થઈ ગઈ છે બોલવામાં. ના ના, એ ભલે બી આપ્યો, એ ભલે મેડીજીમાં 35માં રીડિંગ ઓછું આવે, ડિફરન્સ લેવાનો છે. ના, ડિફરન્સની ભૂલ નહીં. ભૂલ એવી હતી, જો તમે ધ્યાનથી વાંચો. લેવલિંગ સ્ટાફ હેલ્ડ એટ, એકચ્યુઅલમાં કોન્સેપ્ટ શું છે તમને ખબર હશે. આવો કોન્સેપ્ટ છે. જો અહીંયાથી હું જોઉં છું, આ સ્ટાફ છે. ઓકે, મને આ રીડિંગ દેખાય છે હાલ. ધ્યાનથી જોજો. ધારો કે હું આને S1 નામ આપું છું. આ એકદમ ઓરિજિનલ પોઝિશન, એકદમ ઓરિજિનલ પોઝિશન. પણ ધારો કે પોઝિશનમાં ભૂલ થાય. ધારો કે મારી પોઝિશન ધારો કે આમ થઈ જાય, તો રીડિંગ મને આમ દેખાવાનું. એટલે એક પોસિબિલિટી આવીએ, કાં તો આમ થઈ જાય
का तो आम થઈ જાય તો એક પોસિબિલિટી આવી है, બે પોસિબિલિટી है। બોલો એક આ ઉપર વાળી પોસિબિલિટી ને કે નીચે વાળી પોસિબિલિટી, સાચી વાત કે ખોટી વાત? ઓકે હા કે ના? હવે વધે કે ઘટે બે માંથી એક વસ્તુ है। હવે એને એક રીડિંગ આપ્યું હોય 4.54, પણ એ 4.54 સાચું આપ્યું કે ખોટું આપ્યું એ વાંચવાનું। 4.54 મીટર ધ લેવલિંગ સ્ટાફ હેલ્ડ 200 મીટર दूर है इज रीड। मैं वांच्યું 4.54, કેટલું વાંચ્યું 4.54 with the bubble out of center by 2 division toward the observer। બબલ ટ્યુબમાં બબલ આ બાજુ આવ્યો એનો મતલબ શું થયો? પોઝિશન કહેજો મને, પોઝિશન 1 આવી જોઈએ કે 2 આવી જોઈએ? પોઝિશન 1 આવી જોઈએ કે 2 આવી જોઈએ? ઘરે પાણીની બોટલ પડી હોય તો ટ્રાય કરો, બરાબર? તો બી ખબર પડી જશે। ઓબ્ઝર્વર બાજુ બબલ ક્યારે આવ્યું હોય? ઓબ્ઝર્વર બાજુ બબલ ક્યારે આવ્યું હોય? જ્યારે બબલ ટ્યુબ આમ થઈ હશે, આ રીતનું। બબલ ઓલવેઝ ઉપર રહે, બબલ ઓલવેઝ ઉપર રહે કે ના રહે માર ભાઈ? એ ભૂલ હતી મારી ઉતાવળમાં, મેં કીધું એક્સેપ્ટ કરી લેવાની તાત્કાલિક ધોરણે, બરાબર? એટલે પોઝિશન 2 આવી, ધ્યાનથી જોજો, 2 નંબરની પોઝિશન આવી। પોઝિશન કઈ આવી 2 નંબરની? એટલે ખરેખર મેં આ રીડિંગ લીધું આટલું 4.54। તમારું સાચું રીડિંગ કેવું હશે, વધારે કે ઓછું? સાચું રીડિંગ કેવું હશે, વધારે કે ઓછું? તો વધારે આવશે। આન્સર તો સાચો જ છે, આન્સર ખોટો નહીં। મેં જ્યારે બબલ આમ થઈ ગયું, બબલ ઓબ્ઝર્વર તરફ આવ્યું, ખબર પડી કે ના ખબર પડી? ઉતર્યું કે પાછું સમજાવવું પડશે? મતલબ બબલ આ રીતે થઈ ગયું, બબલ અહીંયા આવ્યું, ઉતાળમાં ભૂલ થઈ ગઈ, બે ભૂલ થઈ, એક જ ક્વેશ્ચનમાં બે ભૂલ થઈ, એટલે આન્સર તો સાચો આવી ગયો પણ કોન્સેપ્ટની પથારી ફરી ગઈ, બરાબર? એટલે બહુ ખુશ થવાની જરૂર નહીં। ઘેર આવીને ચલો પરીક્ષામાં સાચો પડી જાય ખુશ થઈએ, પણ ટેસ્ટમાં આવો ક્વેશ્ચન ખોટો સાચો પડી જાય ને બહુ ખુશ થવાની જરૂર નહીં। ખબર પડી શું ભૂલ થઈ, શું કોન્સેપ્ટ હતો? ઓકે બોલ માર ભાઈ, બરાબર? ભૂલ થઈ ઉતાવળમાં, પણ ધ્યાન આવી ગયું એટલા માટે મેં તું કહી દેવું સારું, બરાબર? ભૂલ પડે મારી ભૂલ તો બી મને કહેજો, કઈ વાંધો નહીં, પડી કે ભૂલ, બરાબર? નકર તો ઈએસસી માં 500 માંથી 500 ના આવે, એટલે યુપીએસસી વાળા ઘેર ના આવે પછી। બરાબર, એટલે ભૂલ તો પડી શકે, એટલે ભૂલ પડે તો પ્રેમથી કહી દેજો। આ ઈએસસી નું ફોર્મ ભરજો, બરાબર? આગલી વખતે જયારે એક્ઝામ આપો ને ત્યારે ઈએસસી નું ફોર્મ ભરજો ને આપજો, ઈએસસી આરામથી ક્લિયર થશે। ઈએસસી ની પ્રિલિમ તો શ્યોર ક્લિયર થશે। ચલો ટ્રાવર્સિંગ પેલા ટ્રાવર્સિંગ ના ક્વેશ્ચન કરીએ, પછી થિયોડોલાઇટ ના કરીએ। ના ના બાપા, મારે આઈએસ ની તૈયારી કરીને ક્યાં જવું? મને મજા આવે ગુજરાતમાં। શું કામ ગુજરાતમાંથી બહાર કાઢવા? કોઈ તકલીફ નહીં, સેમ પગારમાં કોઈ તકલીફ નહીં। ચલો ક્વેશ્ચન નંબર 1, ઇન અ ક્લોઝ ટાવર ધ સમ ઓફ સાઉથ લેટિટ્યુડ એક્સીડ ધ, કીધું તું ગોખવાનું, કીધું તું ખબર, કંઈક ગોખવાનું કીધું તું, હું ગોખવાનું કીધું તું? ના ના બાપા, ગોખવાનું કીધું તું। શું ગોખવાનું કીધું તું? જે વધારે આવે ટીક કરવાનું। સાઉથ વધારે તો સાઉથ વાળો આન્સર, એન્ડ સમ ઓફ ઈસ્ટ વધારે તો ઈસ્ટ વાળો આન્સર, તો સી આન્સર।
બહુ મગજ દોડાવવાની જરૂર નથી, ખોટું મગજ દોડાવશો નહીં. કે બોડી જ ભાઈએ શું કીધું? બોડી જ ભાઈનું કેવું શું થાય છે? બોડી જ ભાઈએ શું કીધું? બોલો. ક્યાં ભૂલ કરી? કયો આન્સર આવશે? એટલે બોલો, બોડી જ તો યાદ આવો જોઈએ યારમાં ભાઈ, આમ ના કરશો. એંગ્યુલર મેઝરમેન્ટ્સ આર મોર પ્રિસાઇઝ ધેન લિનિયર મેઝરમેન્ટ્સ. પહેલું સાચું ખોટું? પહેલું સાચું ખોટું? પહેલું સાચું કે ખોટું? આન્સર કયો તેલ લેવા, મેં તમને પૂછ્યું એનો આન્સર આપો. પહેલું સાચું કે ખોટું? શું લખાયું હતું તમને મટીરિયલમાં? શું લખાયું હતું? એંગ્યુલર મેઝરમેન્ટ્સ એન્ડ લિનિયર મેઝરમેન્ટ્સ બંને ઇક્વલ ડિગ્રી ઓફ પ્રિસિઝન લખાયું હતું. તો પહેલું બીજું બે ખોટા? પહેલું બીજું બે ખોટા? કઈ વાંધો નહીં, હોય ખોટા, એમાં કોઈ મોટી વસ્તુ નહીં. એક આ સેન્ટેન્સ યાદ રાખજો નવું, એરર ઇન લિનિયર મેઝરમેન્ટ્સ આર પ્રોપોર્શનલ ટુ એલ અંડર રૂટ એલ એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ્સ આવે. આ બે સેન્ટેન્સ યાદ રાખજો, આ તમારા માટે નવા હશે. એંગ્યુલર મેઝરમેન્ટ્સ આવે તો ચલે છે 1/√L. આ બે યાદ રાખજો. ત્રીજું ચોથું સાચા? ઓકે, ત્રીજું ચોથું સાચા? ઓકે ને? ક્લિયર માર ભાઈ? પહેલું બીજું ખોટું, કઈ વાંધો નહીં. કોઈ ઓપ્શન ના મળતો હોય તો જય માતાજી. આ સેન્ટેન્સ લખી લેજો ત્રીજા નંબરનું. એરર ઇન લિનિયર મેઝરમેન્ટ્સ આવે તો ચલે છે અંડર√L ને એંગ્યુલર આવે તો 1/√L. ઓપ્શનમાં ત્રીજું ચોથું કરી નાખજો, પહેલું પણ ખોટું છે. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 તમારા માટે નવો ક્વેશ્ચન. ટ્રાયંગ્યુલેશન સ્ટેશન સિલેક્ટેડ ક્લોઝ ટુ ધ મેઇન સ્ટેશન. ઇન્ટરવેનિંગ ઓબ્સ્ટ્રક્શન ઇઝ કોલ્ડ. જ્યારે ઓબ્સ્ટ્રક્શન આવતું હોય ત્યારે એક સ્ટેશન એક્સ્ટ્રા વસાવવામાં આવે છે, જે યાદ રાખજો નવો ક્વેશ્ચન છે, જેને શું કહેવાય? સેટેલાઇટ સ્ટેશન કહેવાય, ઇસેન્ટ્રિક સ્ટેશન કહેવાય, અને હજી નામ યાદ રાખજો એનું, ફોલ્ટ સ્ટેશન. નવો ક્વેશ્ચન છે પણ આઈએમપી છે. આઈએમપી છે. સેટેલાઇટ પણ કહેવાય, ઇસેન્ટ્રિક પણ કહેવાય, ફોલ્સ પણ કહેવાય. બધા સ્ટેશનની ડિટેલ હવે પાઇવોટ ને ટાઈ માટે આખું ટ્રાયંગ્યુલેશન ની કોઈ જરૂર નહીં મારે ભાઈ. ટ્રાયંગ્યુલેશન ભણતા જ નહીં આપણે. બીસી પૂનમિયા સર્વેઇંગ ની બુકમાં નહીં તો 30, 40, 50 પેજ આપ્યા હશે. એટલું ક્યાંથી ભણવાનું ટ્રાયંગ્યુલેશન? આ તો ક્વેશ્ચન આવે એટલે ગોખી માર્યો. આવા ક્વેશ્ચન વચ્ચે વચ્ચે આવે તો યાદ જ રાખવાના. ઓકે હાર્દિકભાઈ, શું કીધું? ટ્રાયંગ્યુલેશન જે આપણે મેઇન સ્ટેશન સિવાય ઓબ્સ્ટ્રક્શન માટે સિલેક્ટ કરીએ છીએ, જેને ઇસેન્ટ્રિક, સેટેલાઇટ કે ફોલ્સ સ્ટેશન કહેવાય. ત્રણ નામ છે. પ્રાયોરિટી માટે કશું જ નથી. પ્રાયોરિટી ખરેખર એમ તો સેટેલાઇટ ને અપાય. એક્ચ્યુઅલ નામ એનું સેટેલાઇટ લખેલું હોય છે ઘણી જગ્યાએ. સેટેલાઇટ લખેલું હોય છે એટલે ઓપ્શન, ચલો બે ઓપ્શન આવ્યા તો સેટેલાઇટ ટીક કરું, પણ પછી સુધારવો જ પડે એમને. ક્વેશ્ચન નંબર 4. શું સિક્વન્સ ગેલ્સ ટ્રાવર્સ ટેબલ? એવું તો હાડું યાદ છે? કઈ ભણ્યા હતા? આવું ભણ્યા હતા? બોલો. આવું તો ભણ્યા જ નહીં. ન્યુ ક્વેશ્ચન. આખો મેઇન્સ નો દાખલો ગણાવવો પડે ત્યારે આઈડિયા આવે. થોડો ઘણો તમને આઈડિયા આવે, બાકી મેઇન્સ નો દાખલો ગણાયો હોય તો તરત આઈડિયા આવી જાય કે મેઇન્સ ના દાખલામાં આપણે ગણો છો. મેઇન્સ ના દાખલામાં સૌ પ્રથમ જયારે આવો ક્વેશ્ચન આવે ને ત્યારે શું કરવામાં આવે ખબર છે?
મેન્સના દાખલામાં સૌપ્રથમ જ્યારે આવો ક્વેશ્ચન આવે ત્યારે સૌપ્રથમ ઇન્ટિરિયર એંગલ કેલ્ક્યુલેટ કરવામાં આવે, એના પછી બેરિંગ કેલ્ક્યુલેટ કરવામાં આવે, બેરિંગ મળી જાય પછી આપણે કેલ્ક્યુલેશન કરીએ, બરાબર, પછી કરેક્શન કરીએ અને છેલ્લે ઇન્ડિપેન્ડન્ટ એંગલ ફાઇન્ડ થાય. ચલો તમને બીજું કશું ના આવડે તો એક વસ્તુ તો ક્લિયર હોવી જોઈએ મગજમાં, આના પછી આર્યું આવે કરેક્શન તો પછી થાય ને કે પહેલા કરેક્શન થાય? એ તો ભણ્યા હતા કે નતા ભણ્યા? તો એના ઉપરથી જો આન્સર મળે 1 2 હે તો આ ખોટું, આ ખોટું, આ ખોટું. અમુક ને એવું હોય કે મને નહીં આવડતું પણ એટલી તો પોકે કે ના પોકે કે પહેલા પછી બીજું આવશે. ચલો મને નહીં આવડતો જ નહીં ક્વેશ્ચન, હું મેન્સ ભણ્યો નહીં, પણ એટલી તો ખબર પડે ને કે પહેલા લેટિટ્યુડ ડિપાર્ચર કેલ્ક્યુલેટ થાય પછી જ લેટિટ્યુડ ને ડિપાર્ચર કેલ્ક્યુલેટ થાય, કરેક્શન થાય. એવું તો યાદ હશે ને? એવું તો ભણ્યા હતા ને? હા કે ના? બાકી યાદ રાખજો ક્વેશ્ચન નવો છે તમારા માટે. ક્વેશ્ચન નંબર 5 ખબર છે કીધું તું કંઈક 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 કીધું તું કે 5 સાઈડ હોય તો 5 પ્રમાણે 5 આટલું ત્રિરાશિ, 5 + 2 ડિગ્રી, ડિગ્રી એટલે 120 મિનિટ, તો 3 કેટલું, 3 કેટલું, તો કેટલું આવે? 72 મિનિટ આવે કે ના આવે? 72 મિનિટ એટલે 1 ડિગ્રી 12 મિનિટ, 1 ડિગ્રી 12 મિનિટ આવે કે ના આવે? બોલો, આવું ભણ્યા હતા કે નહીં? બોલો, બોલ માર ભાઈ. ક્વેશ્ચન નંબર 6 ટ્રાવર્સિંગ માટે શું આવશે બોલો? આર્બિટ્રી મેથડ ને, આર્બિટ્રી મેથડ નતું કીધું, એને મેં કીધું હતું ગ્રાફિકલ મેથડ. ગ્રાફિકલ મેથડ કીધું હતું જે બોડીચને સંલગ્ન હતી. યાદ છે કઈ કીધું હતું એવું? યાદ આવે છે? નહીં યાદ આવતું? યાદ આવ્યું કે નહીં? ક્વેશ્ચન નંબર 6 ટ્રાવર્સિંગ માટે કયું આવે? ટ્રાવર્સિંગ માટે કયું આવે? એક લેન્થ અને એક એંગલ. પહેલા તો ડાયાગ્રામ જ વિચિત્ર આપ્યો છે, ડાયાગ્રામ જ વિચિત્ર આપ્યો છે. જો આ તો ઓફસેટ મેથડ કહેવાય, આ કંપાસ કહેવાય. આ ડ્રોઈંગ ઉપરથી આવું સાબિત થાય કે આ L1 આ L2 હશે એટલે આ ચેઇનિંગ કહેવાય. આની અંદર એક એંગલ આપ્યો ને એક લેન્થ સમજી લેવાની, બીજો કોઈ રસ્તો નહીં. હું સી આન્સર ટીક કરીશ. બાકી એને કમ્પ્લીટલી શો કરવું પડે પણ એને શો નહીં કર્યું એ એની ભૂલ છે. એને શો કરીને આપવું પડે. ઘણી બુકોમાં આનો આન્સર ખોટો આપેલો છે. આ ક્વેશ્ચનનો ઘણી બુકોમાં ક્વેશ્ચનનો આન્સર ખોટો આપેલો છે. ઓકે, ક્લિયર? બોલો મયુર, અંકિતા, પૂર્વી, બીજા બધા હોઈ ગયા શું? મારા ભાઈ થાકી ના જશો. ક્વેશ્ચન નંબર 7 ગોખવાનો ક્વેશ્ચન યાદ રાખો. On which one of the following are the third generation electro-optical instrument base? જો ભણવામાં ક્યાંય આવ્યું નહીં, યાદ રાખવાનું, ભલે જે બી આન્સર હોય લેઝર લાઇટ, ભણવામાં નહીં આવ્યું. આ કોકને સ્ટેશન જોઈતું હતું, પેલું સેટેલાઇટ સ્ટેશન. સેટેલાઇટ સ્ટેશન શું આવશે? સેટેલાઇટ સ્ટેશનમાં શું આવશે? ઇનએક્સેસિબલ સ્ટેશન આવે એટલે કે ઓબ્સ્ટ્રક્શન આવે ત્યાં આવે. હા પપ્પુ ક્વેશ્ચન આમાં તો શું આવશે? પછી આ કોઓર્ડિનેટ ને બધું ફાઇન્ડ કરવું હોય તો આર્યું આવે. ઇનવાર બેઝ લાઇન માટે આવે અને ઇન્ટર વિઝિબિલિટી ઓફ એડજસન્ટ સ્ટેશન તો ક્યારેક આ એક નવું છે આપણા માટે. એક ડી આપણા માટે નવું છે, બાકી બધા જૂના છે.
એક D9 છે, બાકી બધા જૂના છે. ઇન્ફ્રારેડ આપ્યું, ઘણી બુકોમાં અલગ અલગ આન્સર આપ્યો છે. આપણે આવા કેસમાં IAS માસ્ટરના આન્સરને પ્રાયોરિટી આપવાની. ઓકે, બહુ વિચારવું નહીં જાજુ. ક્લિયર? આના માટે એક 8મા ઓપ્શનમાં D9 છે, ઇન્ટરવિઝિબિલિટી ઓફ એડજસન્ટ સ્ટેશન, એક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટ્રાયંગ્યુલેશન સ્ટેશનમાં આવે. એ એક યાદ રાખવું પડે, બાકી બધા આપણા માટે જૂના છે. ઓકે, ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 9 બોલો, શું આવશે? હવે પેલાને હાર્દિક ક્યાં ગયો? આની અંદર તારા આવી જશે ઓલમોસ્ટ સ્ટેશન. મેઇન સ્ટેશન નું કામ શું છે? બધાને કંટ્રોલ કરવાનું. એટલે મેઇન સ્ટેશન નું કામ બધાને કંટ્રોલ કરવાનું. એટલે સબસિડરીમાં ફિક્સ થઈ ગયું 3-3. સબસિડરીમાં ત્રીજા નંબરનું શું આવ્યું? પોઈન્ટ્સ ટુ બી પ્રોવાઇડ એડિશનલ રેસ. એટલે યાદ રાખજો, સબસિડરીઝ આવે ત્યારે મગજમાં ફિક્સ કરી નાખવાનું. સબસિડરીઝ આવે ત્યારે શું કીધું? સબસિડરી આવે ત્યારે એડિશનલ રેસ. સબસિડરી આવે ત્યારે એડિશનલ રેસ. હવે બાકી રહ્યું કયું? સેટેલાઇટ સ્ટેશન. સેટેલાઇટમાં શું આવશે? હવે અહીંયા ભરાવાનું થયું. અહીંયા ભરાવાનું થાય તો જો શું કીધું? ઓબ્સ્ટ્રક્શન. ઓબ્સ્ટ્રક્શન, ઇન્ટરવેનિંગ ઓબ્સ્ટ્રક્શન. એટલે ત્રીજામાં ચોથું આવી ગયું, એટલે આન્સર એ થઈ ગયો. એટલે પાઇવોટ યાદ રાખવા માટે 9 મળી ગયું. પાઇવોટમાં શું લખ્યું છે? પોઈન્ટ્સ નોટ ફોર ઓબ્ઝર્વેશન બટ ફોર કન્ટિન્યુએશન ઓફ ટ્રાયંગ્યુલેશન. તમને 2-3 વસ્તુ શીખવા મળે. એક ઇસેન્ટ્રિક, સેટેલાઇટ, ફોલ્સ સ્ટેશન, 3 વસ્તુ એક છે. જે જ્યારે ઓબ્સ્ટ્રક્શન આવતું હોય, વિઝિબિલિટી ના મળતી હોય, બરોબર, ઓબ્સ્ટ્રક્શન આવતું હોય, વિઝિબિલિટી ના મળતી હોય, ત્યારે સેટેલાઇટ એટલે કે ઇસેન્ટ્રિક એટલે કે ફોલ્સ સ્ટેશન આવે. પીવોટ એના માટે નહીં મૂકતા, પીવોટ ખાલી કન્ટિન્યુએશન માટે મૂકવામાં આવે છે, જેના ઉપર આપણે કોઈ ઓબ્ઝર્વેશન લેવાનું થતું નથી, પણ ખાલી કન્ટિન્યુએશન માટે આવે. બરાબર, બે મેઇન યાદ રાખવાના છે, એક સેટેલાઇટ અને એક પીવોટ. અને મેઇન સ્ટેશન તો ખબર પડે જ કે મેઇન આખા ટ્રાયંગલને કંટ્રોલ કરતું હોય. એક સબસિડરી નવું પડે, બાકી તો ખબર પડી જાય. ઓકે, ખબર પડી ગઈ? સરસ ક્વેશ્ચન છે, પૂછીએ કેવો? ધ્યાન રાખજો. ડ્રોઈંગ થી સમજવાની જરૂર નહીં, ના તો પાડું યાર તને કહું તો. આખું ટ્રાયંગ્યુલેશન બહુ મોટો ટોપિક છે. આપણા સ્વાર્થ પૂરતા ક્વેશ્ચન આપણે જોઈ લીધા. સ્વાર્થમાં એક સેટેલાઇટ આવે, સેટેલાઇટ ને ઇસેન્ટ્રિક કહેવાય એટલે કે ફોલ્સ કહેવાય, જે ઓબ્સ્ટ્રક્શન કે વિઝિબિલિટી ના મળતી હોય ત્યારે. અને એક જ્યારે પેલો ક્વેશ્ચન જે હતો કે અરે પીવોટ વાળો, તો પીવોટ વાળામાં શું કીધું? એ આપણને નવું જાણવા મળી ગયું કે કન્ટિન્યુએશન માટે. ક્વેશ્ચન નંબર 10, ટ્રાયંગ્યુલેશન નેટવર્ક્સ. આની અંદર ભલે 1-2 ક્વેશ્ચન આપે, બહુ ચિંતા નહીં કરવાની. ટ્રાયંગ્યુલેશન નેટવર્ક્સ આર ટુ બી ફોર્મ બાય વેલ કન્ડિશન ટ્રાયંગલ. આપણે એ તો ખબર હશે બધાને, બને ત્યાં સુધી વેલ કન્ડિશન ટ્રાયંગલ નો ઉપયોગ કરવાનો. ટ્રાયંગ્યુલેશન સિગ્નલ શુડ બી કોન્સ્પિક્યુઅસ ઓર સેન્ટર્ડ એક્યુરેટલી ઓવર ધ સ્ટેશન. હવે એ સેન્ટેન્સ ખબર નથી, કઈ વાંધો નહીં, આપણને આની ખબર છે. બીજા સેન્ટેન્સની કોઈ જરૂર નથી. બીજા સેન્ટેન્સની આપણને કોઈ જરૂર નથી. ટ્રાયંગ્યુલેશન સ્ટેશન આપણે એ રીતે સિલેક્ટ કરવાના કે એંગલ તમારો ટ્રાયંગલ બને, તેનો એંગલ 30 થી ઓછો ના આવે, 120 થી વધારે ના આવે. ટ્રાયંગ્યુલેશન વેલ કન્ડિશન ટ્રાયંગલ. બીજા નંબરનું સેન્ટેન્સ આપણા માટે કશું કામ નહીં, એટલે પ્રેમથી ગોખવાની કોઈ જરૂર નથી. ગોખવાની કોઈ જરૂર નથી. ભલે આન્સર થી આપણે કોઈ લેવા દેવા નહીં, જે બી આન્સર હોય. 11માં તો આવડે કે ના આવડે? બોડીચ. બોડીચમાં શું ભણ્યા હતા? જે એની લેન્થ હોય, બોલો, 1 શું 2 ક્વેશ્ચન બોલો. જેની લેન્થ હોય અપોન પેરીમીટર ગુણ્યા જે ક્લોઝિંગ એરર હોય તે, એટલે આ ઓપ્શન આવશે. ઓકે, બોલો ક્વેશ્ચન બોલો. ક્લિયર? 11માં ક્લિયર? બોડીચ. Purpose of satellite station in triangulation can be served by. એ લખ્યું ને, eccentric station near the true station where the instrument cannot be set up. એટલે શેના માટે મૂકવામાં આવે છે? ટ્રુ સ્ટેશનની એટલે કે મેઇન સ્ટેશનની નજીક જ મૂકીશ. મોસ્ટ એપ્રોપ્રિએટ પૂછે તો ઇક્વિલેટરલ લખજે. સાંભળ,
પૂર્વી વેલ કન્ડિશન ટ્રાયેંગલમાં મોસ્ટ એપ્રોપ્રિએટ પૂછે તો ઇક્વિલેટરલ મૂકવાનું, પણ આપણે ઇક્વિલેટરલ ના મૂકતા કયું મૂકીએ છીએ? આઇસોસીલસ ટ્રાયેંગલ, જેનો એંગલ 56 ડિગ્રી 14 મિનિટ છે. એટલે મોસ્ટ, પણ પરીક્ષામાં એવા કેસમાં લગભગ ઇક્વિલેટરલ નહીં જ આપતા, એટલે તને ચિંતા કરવાની જરૂર નહીં પડે. પણ જો મોસ્ટ એપ્રોપ્રિએટ પૂછે તો પહેલી પ્રાયોરિટી ઇક્વિલેટરલ જ લખજે. 3 સરખા, પણ એ ઓપ્શનમાં ના હોય તો સેકન્ડ પ્રાયોરિટી 56 ડિગ્રી 14 મિનિટ. ઓકે. ઇસેન્ટ્રિક સેટેલાઇટ સ્ટેશન એ ઇસેન્ટ્રિક સ્ટેશન જે ટ્રુ સ્ટેશન એટલે કે મેઇન સ્ટેશનની નજીક મૂકવામાં આવે છે. શા માટે? કે વિઝિબિલિટી ઇન્ક્રીઝ કરવા માટે. ઓકે. જ્યાં હું મારું મેઇન સ્ટેશન મૂકી શકતો નથી, મેઇન સ્ટેશન મૂકી શકતો નથી, જેના કારણે હું રીડિંગ લઈ શકતો નથી, એટલા માટે મારે એક એક્સ્ટ્રા સ્ટેશન મૂકવું પડ્યું, જેનાથી હું રીડિંગ લઈ શકીશ, વિઝિબિલિટીનો પ્રોબ્લેમ, ઓબ્સ્ટ્રક્શનનો પ્રોબ્લેમ દૂર કરી શકીશ. એક રીતે મારે કહેવું હોય તો ખબર આપણે આ અહીંયા મૂકતા, અહીંયાથી રીડિંગ લેતો, અહીંયા એક એક્સ્ટ્રા સ્ટાફ મૂકતા, એ એક્સ્ટ્રા સ્ટાફ જેવું કામકાજ આનું છે. સેટેલાઇટ સ્ટેશનનું કામકાજ એક એક્સ્ટ્રા સ્ટાફ જેવું છે. ક્વેશ્ચન નંબર 13 શું આવશે? ધ કોમ્પોનન્ટ ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન ધ 2 પોઈન્ટ. શું આવશે? બોલો ને, આન્સર કહી દો ને તમે જ. નોર્થ સાઉથ ને લેટિટ્યુડ કહેવાય, ઈસ્ટ વેસ્ટ ને ડિપાર્ચર કહેવાય. લેટિટ્યુડ ઇઝ કન્સિડર્ડ એઝ અ પોઝિટિવ, ત્રીજું ખોટું. સાઉથમાં તો નેગેટિવ આવે. ડિપાર્ચર ઇઝ નેગેટિવ વેસ્ટવર્ડ, એટલે પહેલું, બીજું, ચોથું બોલો સાચું. બોલો, ખબર પડી? કશું નહીં ક્વેશ્ચનમાં? પક્કું ક્વેશ્ચન છે? હા કે ના? ક્વેશ્ચન પક્કું છે? Question number 14. In any closed towers, if the survey work is error free, algebraic sum of all latitude 0, algebraic sum of all departure should be 0. The sum of northing should be equal to sum of southing. સાચું ખોટું? બોલો સાચું ખોટું? ત્રીજા નંબરનું સેન્ટેન્સ સાચું કે ખોટું? નોર્થિંગ ને સાઉથિંગ સરખા થાય તો ને તો જ, એટલે ડી જ આન્સર આવે. બરોબર. આની અંદર ભૂલ આપી છે, આની અંદર ભૂલ આન્સર આપી છે, આન્સરમાં ભૂલ છે પાછળ. બરોબર. એમને કયો આપ્યો છે? એ આપ્યો છે, પણ એ ના આવે. કયો આવે? 1 2 3 જ આવે, કેમ કે નોર્થિંગ અને સાઉથિંગ બી સરખા થવા જોઈએ. છેલ્લો ક્વેશ્ચન. ધ ટ્રાયંગ્યુલેશન ઇન ઓર્ડર ટુ કંટ્રોલ ધ એક્યુમ્યુલેશન ઓફ error of the length and azimuth subsidiary ways are selected at certain stations. The astronomical observation for azimuth and longitude also made. These stations are called. નવો ક્વેશ્ચન છે, નહીં યાદ રાખો ચાલશે, કોઈ વાંધો નહીં. ગોખવું હોય તો ગોખજો, ગોખવું હોય તો ગોખજો, બાકી ચાલશે, બાકી ચાલશે. મેડીજીમાં ડી છે તો ડી જ આવશે એમાં. ઓકે, એમાં ડી તો ડી જ આવશે. થિયોડોલાઇટ ના ક્વેશ્ચન બાકી રહ્યા ને, હવે એ કાલે જોઈશું. બરાબર, કાલથી બરાબર લિંક બધા ગ્રુપમાં નહીં મોકલું. ઓકે, કાલે કયા કયા ચેપ્ટર કરીને આવશો? થિયોડોલાઇટ વાળું તો ખરી, ટેક્યોમેટ્રી માં કશું નહીં. બરાબર, થિયોડોલાઇટ, ટેક્યોમેટ્રી, ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગ, ફોટોગ્રામેટ્રી, થિયરી ઓફ એરર્સ ને કર્વ સુધીના ક્વેશ્ચન કરીને આવજો. કર્વ સુધીના ક્વેશ્ચન કરીને આવું. 11 ચેપ્ટર નંબર 11 સુધીના ક્વેશ્ચન કમ્પ્લીટ કરીને આવું. બરાબર, હવેના ચેપ્ટરમાં ક્વેશ્ચન બહુ ઓછા છે. બરાબર, એટલે એ પ્રમાણે શું કીધું? ક્વેશ્ચન ઓછા છે એટલે ખબર પડી ગઈ ને. 11 ચેપ્ટર સુધી ક્વેશ્ચન કરીને આવજો. જે યાદ રાખવાના હશે તો યાદ રાખશું, સમજવાના હશે તો સમજી લઈશું. ઓકે, ચલો, જય માતાજી.
કાલથી 2 કલાક. ઓકે.